ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો ગાઈઝ, મેં કેટલા દિવસથી મારે દ્વિજનું પેન્ટ સીવવાનું હતું, તો આજે ફાઇનલી આપણી પાસે છે ટાઈમ. તો હું આજે દ્વિજનું પેન્ટ સીવવાની છું. જો કેટલા દિવસથી મેં એનું કાપડ લાવીને મૂકેલું હતું. તો ચલો હવે પહેલાં આપણે દ્વિજનું માપ લઈ લઈએ એના પેન્ટનું. કમર 21. તો જો મેં અહીંયા કાગળ લઈ લીધું છે ને એની પર પેન્સિલ લઈ લીધી છે. પછી એની હિપનું માપ લેવાનું છે. ચોવીસ. ફાઇનલી એની લંબાઈ 25 and more. ફાઇનલી ગાઈઝ, જો આપણે એનું માપ લઈ લીધું છે. તો હવે બીજી પ્રોસેસ આપણે, ચલો હવે મશીન ચાલુ કરીને બીજી પ્રોસેસ આપણે મશીન ઉપર બતાવું. ઓકે, કટકાને ડબ્બાનું ઉભી છે. બંધ કરું, ઉભા રહો. તો ફ્રેન્ડ્સ, જો ફાઇનલી મેં અહીંયા છે ને ડ્રો કરીને નાખ્યું છે. કટિંગ કરવાનું છે આપણે. તો કટિંગ દ્વિજના માપ પ્રમાણે અહીંયા મેં ડ્રો કરી લીધું છે ને હવે અહીંયાથી આપણે કટિંગ કરી લઈશું. ખાલી જસ્ટ આ ફ્રન્ટ પાર્ટ મેં કટિંગ કરેલો છે. એફ લખી નાખવાની ઉપર એટલે મને યાદ રહે. તો જો એનું છે, સોરી, એની મેં અહીંયાની કમર લીધેલી છે 5.5 ઇંચ. પછી એની અહીંયા વચ્ચેની જે આપણે વચ્ચેનો ભાગ આવે એ લીધેલો છે. હિપનો ભાગ છે આટલો. મેં આ હિપનો ભાગ લીધો છે એનો માપ પ્રમાણે ને અહીંયા એની મોડ લીધેલી છે. ઓકે, તો જો આ ફ્રન્ટ પાર્ટ છે. ફ્રન્ટ પાર્ટને આપણે પહેલાં કટિંગ કરી નાખીએ. ફ્રન્ટ પાર્ટ કટિંગ થઈ જાય પછી આપણે સેકન્ડ પાર્ટ એનો કટિંગ કરીએ. હું દ્વિજનું પેન્ટ ફર્સ્ટ વાર ટ્રાય કરું છું. તો આપણો ફર્સ્ટ પાર્ટ કટિંગ થઈ ગયો છે, ફ્રન્ટ પાર્ટ. ફર્સ્ટ પાર્ટ કટિંગ થઈ ગયું છે. આવી જ રીતે આપણે સેકન્ડ પાર્ટ કટિંગ કરવાનું છે. ઓકે,
તો ફ્રેન્ડ્સ જો આપણે છે ને એક આગળનું ફ્રન્ટ પાર્ટ કાપી લીધેલો હતો અને હવે એના જ માપનું આપણે 2 ઇંચ પ્લસ કરી અને બેક સાઈડ કાપવાની છે. તો બેક સાઈડ પણ મેં અહીંયા નિશાન કરી લીધા છે. બેક સાઈડમાં મેં અહીંયા નિશાન કરી લીધા છે. 2 ઇંચના પ્લસ કરવાનું છે આપણે. અહીંયાથી 2 ઇંચ લીધેલું છે. અહીંયાથી ઉપરથી આપણે 1 ઇંચ જેટલું ઉપરથી પ્લસ કરવાનું છે ને પછી એનું નિશાન કરવાનું છે. ને અહીંયાથી 2 ઇંચ અહીંયાથી ક્રોચ એરિયામાંથી 2 ઇંચ અને નીચે મોડીનો ભાગ છે એમાંથી 1 ઇંચ પ્લસ કરીને આપણે અહીંયા બેક સાઈડ કટ કરવાની છે. ઓકે, તો જો મેં અહીંયા નિશાન કરી લીધા છે ને હવે આપણે એનું કટિંગ કરી લઈએ. ફ્રન્ટ સાઈડ છે એને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે 1 મિનિટ. નિશાન કરવાના બાકી રહી ગયા તમારે એટલે. અહીંયા પ્રોપર એક નિશાન કરી અને આપણે ક્રોચ એરિયાનું કટિંગ કરવાનું છે. ઇંચ જેટલું જો. ઓકે, પરફેક્ટ છે. ચલો આપણે સ્કેલની મદદથી જ આપણે પાછળ ક્રોચ કરી દઈએ. અહીંયાથી થોડું કટિંગ કરવાનું છે કારણ કે પછી એરિયા છે ને આટલું ગોળાઈમાં આવશે એટલે કટ થઈ જશે. સેન્ટર સુધી તો એ કરવાનું છે. હવે નિશાન બરાબર એટ ઇઝ ઇટ આપણે કટ કરી લેવાનું છે જેમ નિશાન કર્યા છે એમ જ. જો આપણો આયરો થઈ ગયું છે. આટલું કટ કરવાનું છે. આ આયરો પણ કટ કરી લેવાનો છે જેથી આપણું આ કટિંગમાં વધારે એ ના થાય. હવે આપણે ખિસ્સું કટિંગ કરવાનું છે. પોકેટ બનાવવાની છે એટલે આપણે એની સાથે પોકેટનું પણ કટિંગ કરી લઈશું સાથે સાથે.
તો મેં અહીંયા બે મારું બચેલું હતું કાપડ એમાંથી લીધું છે. 2 ટુકડા સાથે જ રાખવાના છે, એટલે 2 પોકેટ મૂકવાના છે, એટલે 2 સાથે જ મૂક્યા છે આપણે. એને વચ્ચેથી ફોલ્ડ કરી દેવાના છે. મેં 2 ટુકડા લીધા છે એવા. આવી રીતે મૂકી દેવાના છે. પછી એને 9 ઇંચ વાળેલો ભાગ છે આપણી બાજુ રહેશે, બંધ ભાગ છે આપણી બાજુ રાખવાનો છે, અને ખુલ્લો ભાગ છે પેલી સાઈડ બીજી સાઈડ રાખવાનો છે. ઓકે, તો હવે 9 ઇંચ સુધીનું પોકેટ લેવાના છે. ઇંચ 9 લેન્થ ને 6 ઇંચ પહોળાઈમાં લેવાનું છે. ડબલ ફોલ્ડ કરીને જ લેવાનું છે. પછી એને આપણે એની સાથે જોડી દેવાનું છે. પછી 3 ઇંચ ડાઉનમાં 3 ઇંચ ડાઉનમાં લેવાનું છે આમ, ને એને થોડોક રાઉન્ડ શેપ આપવાનો છે. આમ કરી એને રાઉન્ડ શેપ આપી પછી કટ કરવાનું છે. ઓકે, આને આપણે કટ કરી દઈએ. ખિસ્સાનું કટિંગ થઈ ગયું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જો આપણો ફ્રન્ટ પાર્ટ, બેક સાઈડ અને ખિસ્સું જે પોકેટ ત્રણેય વસ્તુનું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે સ્ટિચિંગનું કામ છે, તો સ્ટિચિંગની પ્રોસેસ આપણે મશીન ઉપર સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ જો પહેલાં છે ને મેં પોકેટ લઈ લીધું છે. પોકેટને આવી રીતે ખોલીને આખું રાખવાનું ને અહીંયા 4 ઇંચ સુધી કટ કરવાનું છે. પહેલાં 4 ઇંચ અહીંયા અને 2 ઇંચ સુધી અહીંયાનું. અને છે ને આપણે ક્રોસમાં કટિંગ કરવાનું છે. બંને પોકેટને એ રીતે જ કટિંગ કરવાનું છે. અહીંયા બંને પોકેટ એવી રીતે જ કટિંગ કરવાના છે. બંને પોકેટ કટિંગ થઈ ગયા છે આપણા. હવે ફ્રન્ટ પાર્ટ લઈ લેવાનો છે આપણો, પેન્ટનો ફ્રન્ટ પાર્ટ. તો આપણે અહીંયા ઉપર નીચે પેન્ટને સિલાઈ મારી દીધી છે, પોકેટ અટેચ કર્યું છે. હવે પોકેટને આપણે બેક સાઈડ કરી દેવાનું છે, અને જ્યાં ખુલ્લો ભાગ છે એને આવી રીતે આમ સિલાઈ મારવાની છે, અને આના નીચેથી અહીંયાથી પેક કરી દેવાનું છે. પછી આપણે નીચેથી એને ફોલ્ડ કરી બંધ કર અને પછી પલટાવવાનું છે પોકેટને. તો આપણે જેટલો ગોળાકાર આપ્યો છે આકાર, નીચે ગોળ કટિંગ કરેલું છે, એટલાને જ આપણે પેક કરવાનું છે, અને એટલાને જ આપણે સિલાઈ મારવાની છે. પછી નીચેથી થોડા કટ લગાવવાના છે.
પોકેટ અહીંયાથી પછી આપણે અહીંયાથી સીધું કરી દેવાનું છે, પલટાવી લેવાનું છે પોકેટને. તો જો આપણું અહીંયા પલટાવેલું પોકેટ અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે આ છે આ ભાગ અહીંયાથી આપણે બેક સાઈડ જોડશું એટલે એની સાથે અટેચ થઈ જશે. તો જો એવી જ રીતે મેં બંને સાઈડ જોડી દીધેલી છે. બંને ભાગ મારા કમ્પ્લીટ થઈ ગયા છે ને. તો હવે આપણે બેક સાઈડ જોડશું. એમાં મારે બેલ્ટ લગાવવાનો છે, ઓનલી ફોર બેલ્ટ લગાવવાનો છે. એટલે હવે આપણે બેક સાઈડ જોડી નાખીએ પહેલાં, અને પછી અહીંયાથી મારે એક વચ્ચેની સાઈડે ચેન મૂકવાની છે. એટલે આપણે વચ્ચે ચેન મૂકશું અને બેક સાઈડ જોડશું. ઓકે, બેક સાઈડ જોડવાની છે. તો પેન્ટનો આપણે ફ્રન્ટ સાઈડનો પહેલાં સીધો ભાગ લેવાનો છે અને બેક સાઈડનો આપણે ઊંધો ભાગ લેવાનો છે. તો આપણે હાફ ઇંચનું ઉપરથી અને નીચેથી હાફ ઇંચનું નીચેથી માર્જિન લઈ અને આપણે પોકેટ સાથે અટેચ કરવાનું છે. અહીંયા પોકેટનો ભાગ છે એનો આપણે એની સાથે અટેચ કરવાનો છે. ઓકે, તો જો આપણે બેક સાઈડ જોઈન્ટ અટેચ થઈ ગઈ છે પોકેટ સાથે. તો હવે આપણે પેન્ટને સીધી રીતે આવી રીતે મૂકી દેવાનું છે સીધું જ, અને એની સાથે આપણે અહીંયા ઉપર એક સિલાઈ મારવાની છે એકદમ ફિનિશિંગ સાથે. એટલે આપણું પેન્ટ પણ એકદમ ફિનિશિંગ જેવું દેખાય, લાગે નહીં કે આપણે ઘરે બનાવેલું છે. પોકેટ સાથે અટેચ થઈ ગઈ છે. હવે ઉપર આપણે બેલ્ટ મૂકવાનું છે. આપણું પેન્ટ પણ તૈયાર થઈ ગયું છે ને. હવે આ ભાગ છે એની ઉપર બેલ્ટ આવી જશે એટલે એ પણ અટેચ થઈ જશે સાથે સાથે. તો મેં આવી રીતે બંને પેન્ટ બંને સાઈડ બંને બાજુની અટેચ થઈ ગયા છે બંને બાજુ. તો હવે આપણે ઉપર બેલ્ટ લગાવી લઈએ. પછી આપણે અહીંયા ઝીપ લગાવવાની છે. તો હવે આપણે ઝીપ અટેચ કરવાની છે. તો મેં અહીંયા 7 ઇંચની 2 પટ્ટી લીધેલી છે. એક પટ્ટી લીધેલી છે 3 ઇંચની પહોળાઈમાં 3 ઇંચ, અને એક પટ્ટી લીધેલી છે પહોળાઈમાં આપણે 2.5 ઇંચની લીધેલી છે. તો જે 3 ઇંચની પટ્ટી છે પહોળાઈમાં એને આપણે આવી રીતે એ કરવાની છે, નીચેથી કર્વ્સનો શેપ આપવાનો છે. અને જે 2.5 ઇંચની પટ્ટી છે એને આપણે 2 પાર્ટમાં ફોલ્ડ કરી અને એની અંદર સિલાઈ મારી અને એને પાછી અમે પલટાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સિલાઈ દેખાતી નથી, એવી રીતે આપણે ફોલ્ડ કરવાની છે અને પછી ઉપરથી આપણે પણ અહીંયા સિલાઈ મારી દેવાની છે. તો ચલો હવે આને આપણે એક ભાગ લેવાનો છે, પેન્ટનો લેફ્ટ સાઈડનો ભાગ લેવાનો છે અને એવી રીતે આપણે અહીંયા પટ્ટી અટેચ કરવાની છે. તો જે આ પટ્ટી હતી આપણે એને અહીંયા કપડું સીધું મૂકી અને અટેચ કરવાનું છે. અને અહીંયાથી આપણે જે રાઉન્ડનો શેપ છે એ થોડો ઓછો લેવાનો છે. એ રાઉન્ડનો શેપની જગ્યા છોડી અને ઉપરથી આપણે અટેચ કરવાની છે એને. અને 1/2 ઇંચનો ગેપ મૂકી અને પછી આપણે એને અટેચ કરવાનું છે. હાફ ઇંચનું માર્જિન છોડવાનું જ છે. સાથે સાથે અહીંયા આપણે દોરા પણ કટિંગ કરતા જઈશું એટલે ફિનિશિંગ એકદમ ફિનિશિંગ સાથે આપણું પેન્ટ તૈયાર થઈ જાય. તો
ફ્રેન્ડ્સ જો આપણે પટ્ટીને ઉલટી રાખી અને આપણે અહીંયા સિલાઈ મારી લીધેલી છે, 1/2 ઇંચનું માર્જિન મૂકી અને આપણે અહીંયા સિલાઈ મારી લીધેલી છે. તો હવે પછી આપણે અહીંયા પટ્ટીને પલટાવી લેવાની છે આવી રીતે, અને પછી એની અંદર આપણે ઝીપ અટેચ કરવાની છે. આપણે ઝીપને ઊંધી જ લઈ લેવાની છે, ઉલટી લઈ લેવાની છે પહેલાં. તો આપણે ઝીપ આવી રીતે ઊંધી લેવાની છે. આપણે ઝીપને એની ઉપર જ અટેચ કરી લેવાની છે ને ઝીપને પહેલાં આપણે આ ભાગની સિલાઈ કરવાની છે. તો આપણે પહેલાં કિનારી ઉપર સિલાઈ મારી લેવાની છે. પછી એને લોક સિલાઈ પણ મારતા જવાનું છે સાથે સાથે. સિલાઈ મરાઈ ગઈ છે. અહીંયા આપણે અહીંયા કિનારી ઉપર સિલાઈ મારી દીધી છે અને પછી આપણે અહીંયા પલટાવી લેવાની છે, એટલે આપણે આયરો આ ભાગ ઉપર આવી જશે આમ. અને પછી આપણે જે નીચેનો ગોળાઈમાં ભાગ છે એને આપણે થોડોક 1/2 ઇંચ જેટલો આપણે જે ગેપ છોડેલો હતો એટલું આપણે અહીંયા ફોલ્ડ કરી દેવાનું છે. આટલું આપણે નીચેની સાઈડે ફોલ્ડ કરી દેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જો આપણે એક સાઈડની પેન્ટ ઝીપ અટેચ થઈ ગઈ છે પેન્ટ સાથે. તો હવે આપણે બીજો પાર્ટ લઈ લેવાનો છે અને એને આપણે ઝીપ અટેચ કરવાની છે. તો પહેલાં આપણે જે પટ્ટી લીધેલી હતી એ પટ્ટીને આપણે અહીંયા મૂકવાની છે અને જ્યાં રાઉન્ડ શેપ છે એના ઉપર જ ત્યાં સુધી જ મૂકવાની છે આપણે એ પટ્ટી. અને પછી આને આપણે અહીંયા અંદરની સાઈડે ફોલ્ડ કરી દેવાની છે અને એની ઉપર આપણે પહેલાં અહીંયા ઝીપ અટેચ કરી લેવાની છે. તો ઝીપને આપણે જે બાકી છે સિલાઈ એ ભાગ આપણે અટેચ કરી લેવાનો છે. તો બંને પાર્ટને એક સરખા જ રાખવાના છે, આવી રીતે એક સરખા રાખવાના છે અને પછી જ આપણે ઝીપ અટેચ કરવાની છે. જો તમારી પાસે સિંગલ પાનું હોય તો એ વધારે સારું, એનાથી ઝીપ સારી રીતે અટેચ થશે. રાઉન્ડ શેપ સુધી આપણે જે ઝીપ છે ત્યાં સુધી આપણે અટેચ કરવાની છે એને. તો આપણી ઝીપ અહીંયા અટેચ થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો. તો હવે આપણે એની ઉપર અહીંયા આપણે ધાર સિલાઈ મારી દેવાની છે. અહીંયા ચેનને અંદરની સાઈડે આપણે ફોલ્ડ કરી લેવાની છે પહેલાં. અને આપણે એની અંદર ઉપર સિલાઈ મારી લેવાની છે પહેલાં.
અને જે રાઉન્ડ શેપ છે એને આપણે સારી રીતે અહીંયા ફોલ્ડ કરી લેવાનો છે અને ચેનના ભાગને આપણે અંદરની સાઈડે કરી દેવાનો છે પહેલાં. જોઈ શકો છો જો કે અહીંયા આપણે ધાર સિલાઈ અહીંયા મારી દીધી છે ઉપર, અને પછી અહીંયા જે આપણે ગોળાઈમાં ભાગ છે નીચેનો એને પણ આપણે અહીંયા ફોલ્ડ કરી લીધો છે. હવે જે આપણે ચેનને પણ અહીંયા કાપડ સાઈડ વધેલું છે એ કાપડને પણ આપણે સિલાઈ મારી લઈશું અહીંયાથી. તો આપણે અહીંયા સરખું માપ લઈ લેવાનું છે પહેલાં. આ ભાગ અહીંયા આપણે ઉપર આવે એ રીતે ચેનની ઉપર આવે અને અહીંયાનું માપ સરખું એવું લઈ લેવાનું છે અને અહીંયાથી આપણે થોડુંક એવું રાઉન્ડ શેપ આપી દેવાનું છે. તો એ કપડું અંદર જે નીચેની સાઈડે કપડું છે એ પણ આપણું અહીંયા ફોલ્ડ થઈ જશે. જોઈ શકો છો કે આપણો અહીંયા ચેન અટેચ થઈ ગઈ છે. અહીંયા આપણે પેન્ટનો પણ ભાગ આપી દીધો છે. તો સરસ મજાની આપણી ઝીપ અહીંયા અટેચ થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફ્રેન્ડ્સ, જો હવે આપણે અહીંયાની અટેચ થઈ ગઈ છે અહીંયા. તો હવે આપણે અહીંયા જે ચેન વધેલી છે એને આપણે થોડી કટિંગ કરી લેવાની છે સાથે સાથે. તો આપણે અહીંયા પાછા ફરીથી એકવાર અહીંયા ઉપર લોક સિલાઈ મારી લઈશું. આપણે સરસ મજાની આપણે પેન અહીંયા અટેચ થઈ ગયું છે. હવે આપણે એને બેક સાઈડ જોડવાની છે. તો હવે પહેલાં આપણે બેક સાઈડ જોડી લઈએ. તો એના માટે મારે અહીંયા બેલ્ટ મૂકવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જો હવે આપણે અહીંયા બે જીપ અટેચ થઈ ગઈ છે અને આપણે હવે એની ઉપર બેલ્ટ અટેચ કરવાનો છે. તો મેં અહીંયા બે પટ્ટી લઈ લીધેલી છે 4-4 ઇંચની. અહીંયા મેં આવી રીતે આપણે 4 ઇંચની પટ્ટી લેવાની છે અને એની અંદર એક કેનવાસ પટ્ટી અટેચ કરી લેવાની છે. મેં મશીનથી અહીંયા અટેચ કરી લીધી છે. જો તમારી પાસે આયર્ન હોય તો તમે એનાથી પણ તમે અહીંયા ફિનિશિંગ આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો મેં અહીંયા અટેચ કરી લીધું છે અને આવી રીતે આપણે વચ્ચે અટેચ કરવાનું છે કેનવાસ પટ્ટી. અને પછી આપણે એક પટ્ટી આપણે મોટી રાખવાની છે, કારણ કે એને અંદર આપણે હૂક અટેચ કરવાનું છે. એના માટે થોડીક એને પટ્ટીમાં લંબાઈમાં મોટી રાખવાની છે. તો હવે ચલો આપણે પહેલાં બેલ્ટ અટેચ કરી લઈએ. તો એના માટે આપણે પેન્ટને ઊંધું મૂકી દેવાનું છે, બેક સાઈડ મૂકવાનું છે એને. તો આપણે અહીંયા 1/2 ઇંચનું માર્કિંગ લઈ અને પછી આપણે બેલ્ટ અટેચ કરવાનું છે અહીંયા. એટલે આપણી ઝીપ પણ જે બહારની સાઈડે ઓપન છે એ પણ અંદર લોક થઈ જશે. તો હવે એને પાછી એકવાર આપણે પાછી લોક સિલાઈ મારી લઈશું. અને હવે આપણે એને બહારની સાઈડે પલટાવી લેવાનું છે.
ફોલ્ડ કરી લેવાનું છે પહેલાં. પછી આવી રીતે આમ ફોલ્ડ કરી લેવાનું છે અને બહારની સાઈડે આપણે પટ્ટી લગાવી દેવાની છે અને ફોલ્ડ કરી અને આપણે આની અંદર એને સિલાઈ મારી લેવાની છે. સરસ મજાની આપણે અહીંયા બેલ્ટ પટ્ટી અહીંયા લગાવાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જે વધારાની સિલાઈ હોય તે આપણે અહીંયા કાઢી નાખવાની છે. તો ફ્રેન્ડ્સ, જો આપણે એક સાઈડનો બેલ્ટ અટેચ થઈ ગયો છે, આ બીજી સાઈડનો છે. એના માટે આપણે જે પટ્ટી વધારાની છે એ આપણે બહારની સાઈડે વધારે લાવવાની છે. જે આપણે હૂક લગાવવાનો છે એ સાઈડે આપણે પટ્ટી વધારે લાવવાની છે, આવી રીતે. અને પછી એને આપણે અટેચ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, જો આપણે પેન્ટને એક બાજુનો આપણે બેલ્ટ અટેચ થઈ ગયો છે, હવે બીજી બાજુને પણ આપણે એવી રીતે જ અટેચ કરવાનું છે. અને જે વધારાનો ભાગ છે એ આપણે અહીંયા આ બાજુ આવવા દેવાનો છે, ત્યાં આપણો હૂક અટેચ થશે, એને આપણે કટિંગ કરવાનું નથી. આવી રીતે વધારાના દોરા પણ આપણે કટિંગ કરતા રહેવાનું છે. તો ફાઇનલી આપણો અહીંયા બેલ્ટ અટેચ થઈ ગયો છે. આપણે બેલ્ટને પલટાવી લેવાનો છે આવી રીતે. પછી આપણે એને પણ એ જ બેલ્ટની જેમ પટ્ટીને પણ આપણે અહીંયા ફોલ્ડ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, જો ફાઇનલી આપણે અહીંયા બેલ્ટ પટ્ટી અટેચ થઈ ગઈ છે. તો હવે આપણે જે આ પટ્ટી વધેલી છે એને આપણે આની અંદરની સાઈડે આપણે ફોલ્ડ કરી દેવાની છે. અને પછી આપણે એની અંદર આપણે અહીંયા આ હૂક છે એ આપણે એની અંદર અહીંયા અટેચ કરવાનો છે. તો તમે તમારા માપ હિસાબે આપણે અહીંયા અટેચ કરી લેવાનો છે. અને જે બાકીની પટ્ટી વધેલી છે આપણે અહીંયા ઉપરથી અહીંયા સિલાઈ મારી દેવાની છે. એની અંદર આપણે પટ્ટીને અટેચ કરી લેવાની છે ઉપરની સાઈડેથી. આવી જ રીતે આપણે પટ્ટીને અહીંયા અટેચ કરી લેવાની છે આવી રીતે. અને પછી એની અંદર આપણે આ માપ લેવાનું છે. માપ લઈ અને પછી આપણે જ્યાં માપ આવતું હોય ત્યાં આપણે અહીંયા અટેચ કરી લેવાનું છે. તો હવે આપણે હૂક પટ્ટી અને હૂક એ પણ આપણું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા તો જો આપણે હવે અહીંયા આપણે અહીંયા હવે હાંધા જોડવાના છે. તો જો ઓપન સાઈડ હતી આપણે ચેનવાળી ઝીપ સાઈડ, હવે અહીંયાની આપણે અહીંયા પેન્ટને એક પેન્ટ સીધું મૂકવાનું છે અને એક પેન્ટ ઉલટી સાઈડ મૂકવાનું છે અને અહીંયાથી આપણે અટેચ કરવાનું છે. તો આને થોડુંક અંદરની સાઈડે લઈ અને કિનારી પછી અહીંયાથી થોડુંક અંદરની સાઈડે લેવાનું છે. તો જો અહીંયાથી આપણે અટેચ કરવાનું છે બેલ્ટ અને પેન્ટને પણ આપણે જોડી દેવાનું છે. અને આ છે તો થોડુંક કિનારી પરથી લેવાનું છે.
અંદરની સાઈડથી લેવાનું છે. જેમ જેમ રાઉન્ડ શેપ આવે એમ આપણે બહારની સાઈડથી લેતા જવાનું છે. આપણું પેન્ટ અહીંયા જોડાઈ ગયું છે. હવે આપણે વચ્ચેની સાઈડ જોડવાની છે. જે મોડીનો ભાગ છે એ અને આ તો મોડીના ભાગમાં આપણે પટ્ટી મૂકવાની છે, કેનવાસ પટ્ટી મૂકવાની છે. એના માટે તો ફ્રેન્ડ્સ, જો આપણા હાંધો અહીંયા જોડાઈ ગયો છે પેન્ટનો અંદરની સાઈડે, અને હવે આપણે નીચે પટ્ટી મૂકવાની છે અને નીચેની મોડીના ભાગે આપણે ફોલ્ડ કરવાનું છે. તો મેં એના માટે આના સાઈઝની આપણે નીચેના ભાગને મોડીના ભાગની આપણે મોડીની સાઈઝની આપણે અહીંયા 2 પટ્ટી લીધેલી છે અને આપણે મોડીને અહીંયા ફોલ્ડ કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જો આપણે ફાઇનલી આપણે અહીંયા પટ્ટી અટેચ કરી લીધી છે, અહીંયા બેલ્ટ અટેચ કરી અને આપણે અંદરના ભાગને જોઈન્ટ કરી લીધો છે. તો હવે આપણે મોડીનો ભાગને ફોલ્ડ કરવાનો છે. તો પહેલાં આપણે છે ને મોડીના ભાગને આપણે કેનવાસ પટ્ટી એક લેવાની છે, આવી રીતે બેલ્ટ લેવાનો છે અને પછી આપણે કેનવાસ પટ્ટીને પેન્ટની અંદર બેક સાઈડની અંદર પટ્ટી મૂકી અને આપણે મોડીને ફોલ્ડ કરવાનું છે. આવી રીતે બીજો ટર્ન કરી અને પાછો 2 વાર ટર્ન ફોલ્ડ કરવાનું છે. એને સરસ મજાની આપણી પટ્ટી અને બેલ્ટ પટ્ટી અટેચ થઈ ગઈ છે. એવી જ રીતે આપણે બીજો ભાગ છે એને પણ આપણે એવી રીતે જ ફોલ્ડ કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જો આપણે મોડી અહીંયા અટેચ થઈ ગઈ છે, મોડી આપણે ફોલ્ડ કરી લીધી છે બંને બાજુની અને પેન્ટ પણ આપણે અહીંયા અટેચ થઈ ગઈ. પેન્ટને પણ આપણે સ્ટિચ કરી લીધેલું છે. તો આ છે આપણું પેન્ટ પણ આપણું ફાઇનલી તૈયાર થઈ ગયું છે. તો આ છે આપણો પેન્ટનો ફાઇનલ લુક. તમે જોઈ શકો છો સરસ મજાનો લુક પણ આવી ગયો છે અને સરસ એવું ફિનિશિંગ પણ થઈ ગયું છે. ફિનિશિંગ સાથે આપણું પેન્ટ અહીંયા તૈયાર થઈ ગયું છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલની બેલ આઇકન પર ક્લિક કરી નાખજો. ઓકે, થેન્ક યુ ફોર ધ વોચિંગ.